ફોન આવ્યો. હાલો. હા બોલો બોલો બોલો. બસ એકદમ મજા. ઓકે ઓકે કઈ વાંધો નહીં. ચલો હું તમને સેટિંગ કરીને પછી ફોન કરું, બરોબર? હા. હલો. હા ભાઈ મજામાં શું? હા હવે હું શું કે મારી વાતો પર આપણે ફરવાનો પ્રોગ્રામ કર્યો છે. ફરવા જવાનું છે બહાર. ગાડીની તું ચિંતા મત કર, 4 વ્હીલ છે આપણી જોડે, એસી બેસી બધું. ખર્ચો મારો. એક કામ કરજે, પેલા તારા બે ભાઈબંધો નતા પેલા ચીરકુડો, હા એ લોકોને લેતો આવજે ને. આવ્યો કે નહીં યાર? બે પેલો ઢગો યાર કારનો કે આવું 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 બધું તૈયાર થઈને આવી ગયો, હજુ સુધી આવ્યો નહીં યાર. શું કરે? પછી મોડું થાય, એક તો વાગવા આવ્યો. હું એની વાટ જોઈને કારનો ઉભો છું અહીંયા ગાડી હાઈવે ઉપર. ફોન તો કરે ને, ફોન કે આવું આવું કરે છે યાર. શું ઘટના વાજે ના રેવાય યાર. હું ના પાડે દૂર જવાનું આપણે કેટલું તમને ખબર હે? પણ યાર કારનો કે આવું આવું હજુ સુધી આવ્યો ને. ખાવા એમ થઈ ગયું લે, ભૂખે એવી લાગી પાછી મને. ફોન તો કરે એકવાર જેટલી વાર. ચલો આઈ જાવ, ચલો ફટાફટ આઈ જાવ. હેડો આટલી બધી વાર કરવાની આવામાં? અને આ ગણપતિ કોણ હે? એ મોઢું સંભાળીને વાત કર યાર. બનેવી થાય છે મારે સંબંધીમાં. ચિંતા ના કરો, ખોટું મત લગાડો. તો અમે મોઢું સંભાળીને વાત કરવાની. બેહવું હોય તો બેહી જાઓ. ભાઈ ભૂલ થઈ ગઈ. કઈ વાંધો નહીં. ચલો આઈ જાવ. હેડો આઈ જાવ. બે તું ગણપતિ કોઈનું બી નામ પાડ દે તરત વારમાં. બે જ્યાં મને ખબર નથી કે સોરી ભૂલ થઈ ગયો. ગણપતિ જેવો લાગતા એટલે કીધું મેં. જવા દે ભાઈ, જવા દે. પૈસા છે આપણી પાસે, કહી દઉં છું પેલાથી. પૈસા ને દર ફેર આવી જ વાત કરતો હોય. ના હોય તો ના જ પાડું ને. તો ભાઈ તું ક્યાં મૂકે પૈસા બધા? શું છે? હા હસમુખ છે. હસમુખ તારા માટે આવે યાર. આવે જવા દે. એ તો આપણે રસ્તામાં કર્યું છે. પાર્લેજી ખવડાવજો, બીજું કશું નહીં ખવડાવવાનું. હા પાર્લેજી જ ખાવી છે આપણે, બીજું કઈ ખાવું નહીં આપણે. ગાડી આમ તેમ ગાધો બાપુ, જોજો ભાઈ. લાયસન્સ તો છે ને તારા જોડે બારો ભાઈ? હશો તારા ભાઈબંધો ને સમજાઈ લેજે ભાઈ, થોડું માપમાં રે. મારા બનેવી બેઠા જોડે. ગાડી જોડે લાયસન્સ છે ને, આમ કટ મારે યાર, આપણો કટ નીકળી જશે. ગાડી ઉભી રાખું ભાઈ હું? ના જવા દે. તો ભાઈ સમજાય ને, તું બોલતો નહીં યાર. ત્યાંનો ખબર નહીં યાર, હું સમજે કે તમે ડ્રાઈવર નહીં, એને ખબર નહીં. બેન હવે તને ગાડી ચલાવતા આવડે છે? હોટલ પર તો ઉભી રાખ. તું કોમામ છે? ઊંઘમાં છું. અલા ઉભી રાખે ગાડી. આ હોટલ આવી જા, તાર જે કરવું એ કરીને આવજા. હા સારું કર્યું. આખો ખોલો માર ભાઈ, બસ ખબર પડે તમને કે જે ઉભા છે. હોટલ છે? ઉતરો. તને શું દેખાય છે? જંગલ હે? આ હોટલ તાજમહેલ છે? અવાજ ના કરો, બનેવી હુર્યા છે. હુરવા દો એમને, આરામ કરવા દો. તમે ઉતરો. હેડો હું આવું. આ ગણપતિ ને હુરવા દો. એ ભરત પૂરા ના કહી જાય. તું નામ ના પાડીશ યાર ખોટા. આવો ભાઈ, આવો ચા પીવો ને. આવો ને. કલાક તો કઈ છે નહીં. બોલો ને ભાઈ છે ને, ચા છે ને ભાઈ. ચારું તમે બેઠા એ આખી રાત. એ વાત તો સાચી હે, પણ ઠંડી તો નહીં ચા. આ શેના માટે રાખ્યું છે ભાઈ? તમને દેખાતું નહીં? એ દાદાગીરી થી વાત ના કર. પવાલી નો કેટલો ભાવ છે કે? ખાલી 20 રૂપિયા પવાલી નો હોય. 20 રૂપિયા જોઈએ નાઈટ માં કદી ભાઈ? ભાઈ અમારે એ જ ભાવ ચાલે. શું નાખે અંદર? દૂધ નાખે કે આદુ નાખે? દૂધ એકદમ આદુ. સ્પેશિયલ એક વાર પીએ, વાર પીએ.
એ 5 રૂપિયા નહીં લાવે પૈસાની વાત ના કરી અંદર પાર્લર ને બધું સારું ભાઈ બનાય 4 બનાવ બોલો ભાઈ કયો બનાવું 4 પવાલી બનાવ્યા ના ભાઈ પૈસા એને એક્સ્ટ્રા થશે એવું ના ચાલે ને યાર ભાઈ દવા 4 પવાઈ ગયા 100 રૂપિયા તો ચા પી હાલ દે ને ભાઈ ના ભાઈ ના મળે જે અમારો જે ધંધો એ ધંધો હે ભાઈ હાલો 4 પવાલી તો ભાઈ 20 ના 4 ભરી દો બરાબર એ આ 20 ની પવાલી હે ને તો એક કામ કરો 5 ના અમારા 4 ભાગ થાય ને તો અમારા 3 ભાગ ભરો અને અમારા 5 રૂપિયા મને પાછા આલો હજુ તો તમે 20 રૂપિયા આલ્યા નહીં બરાબર તમે 5 રૂપિયા માગવાની તૈયારી કરો એક કામ કરો તમે નીકળો હે નીકળો નીકળો પેલો મારવા આવ્યો સમ ટણી કરે ગરમ વાત કરું બોરો શું થયું ભાઈ સમ ગરમ થાય ભાઈ એ ભાઈ 20 રૂપિયા આપ્યા નહીં બરાબર અને 5 રૂપિયા માંગવાની કોશિશ કરી મને 5 રૂપિયા મારી વાત ઉપર હવે જે થયું બધું એ 3 છે ને એ ચક્રી જ છે સમજી ગયો ને એ તું શાંતિથી ધંધો કર બરોબર હું લઈ જાઉં એમને ચાલો અરે બાપા શેનો બખાડો હતો અરે આ 3 જણા ચકરી નહીં એ પેલા હોટલ વાળા ઝઘડી ગયા મારા છે એમ માન બધું પતાયું થોડો કરંટ હલાવતા રહેજો આગળ ઉભી રાખો હો ને ખબર રાખવી પડશે અરે કોઈ ચિંતા નહીં એને કરંટ હાલવા જરૂરી જાઓ દેડો હવે એ તો સી જવા હવે હા બે ચા તો ના પીવા જીજી તમે લોકોએ એ ગટ્ટો તારા હાથમાં સ્ટીયરિંગ આવી ગયું તો ગાડી ચલાય ના કર જ્યાં ઉભી રાખ ચા બા પીવા હારો તો કંટાળે યાર સી ખબર તું તો સ્ટીયરિંગ આવી ગયું નવી ની ગાડી ભાલી જબર ચલાય કરે બે ભાઈ નાસ્તા નું કરજો 2 મિનિટ બાદ તો તાર ચા પીવી ચા પીવી છે ને ચા પીવી છે ને પાટણ ની ફેમસ જગ્યા છે મોરલી ટી સ્ટોર અરે કોઈ બેને પૂછજે ખાલી મોરલી એટલે કોણ તે પીધી અરે કેટલી વાર પીધી મેં તો તમે ખાલી પી લો એકવાર નાસ્તો બી કરો નાસ્તો બી જ્યાં મસ્ત પૌવા મળે જવા દે હેડ ભાઈ ત્યાં તમે મોરલી આ હા અમે દેખાય ચા વિના મને ચેન પડે નહીં ચા તો પીવા દે ચા બીજું તો કઈ ના મળે ચા પીવડાવે એટલું બહુ છે આપણા માટે હેડો ચાલો ભાઈ ચા પીવાના ચા પી લઈએ લઈ જાઓ ચા તો સારી હતી હો મસ્ત મજા આવી ગઈ પીવાની મજા આવે મારા ભાઈ જોરદાર નાસ્તો તો ચા એ હારી હતી નાસ્તો હારું હતું તમે તમારે કરી નાખ્યું પણ મારું આનું શું બાટલીનું આનું એટલે સમજો ને બાટલી મારે એના વગર નહીં ચાલે એટલે તું દારૂ ની વાત કર હા એ શું દારૂ બારૂ ના દાખલા નહીં કરાય એ બધી ખોટી વાત ના ભાઈ એ તો જોઈ છે આગળ તું ગમે તે જગ્યાએ મને સેટિંગ કરી આલ યાર તો હું ઊભી રાખો તો તું ઉતરી એ જાય ભાઈ તો ફરવા શું લેવા આયા પીવા હારું તો જઈએ છીએ કઈ ખાલી ફરવા માટે નહીં જતા પીવા થોડી ના ભાઈ ના પીવા હારું જવું છે ભાઈ અમારે તો પીવા હારું આયા જો માર ભાઈ તમે લોકો પીન ભાઈ વોકશો મારી ગાડી પર કોઈ નહીં કરે એવું કોઈ કશું નહીં કરે ભાઈ તું કરશે નહીં ને એવું મને તો વળે લેવું બે એ તો આ સાફ કરી દે આ સાફ કરી દેશવાની ભાઈ મારો વિષય નહીં તમે વળે કે ના વળે હો વાત એક વાત એ વસ્તુ થશે નહીં બે તો આની બંડી ગાડી ફાડીને પોતું મરાઈ દઈશું ગાડીમાં ચિંતા ના કરતો એ ભાઈ પકડજે ભાઈ બાકી એ વસ્તુ બે તો શાંતિથી બે બહુ પીવાનું એ લડવાની બે કરી તો કરે એમાં મારે છે ચમ ઉલટી તું કરે તો 7 તારે કરવું પડે અમારે થોડું કરવાનું હોય One eternity later. એટલે વન જગાડો ભરો ગાડી પડી ગઈ બંધ મને લાગે ગેસ પતી ગયો જગાડો આ ચીરકુટો ને મારા વચ્ચે ઊંઝા દાડો ઉજી ગયો તો જગાડો એ બધા શું ઉભો થા તારે પીવું તું હોય મારે નહીં આને પીવું તું તારે બધા ભાગ એ બધા લે હેડો બહાર નીકળો બહાર ઉતરો બધા હવે બહાર ને ભાઈ ઊંઘો તો યાર પીવાનું આવ્યો પેલા બહાર તો આવો બહાર પીવાનું આવ્યો બે છે લઈને આવ્યો. બહાર આવો થોડા તમને પીવાનું બીવાનું બધું અમે સેટ કરો દાડો ઉગી ગયો બે પીલી મકાઈ હવે વાપરો એ હમણાં આવો કઈ જગ્યાએ લઈને આવ્યો ભાઈ તું એ તો હું ગમે તે જગ્યાએ લઈને આવ્યો હોય હવે ગાડીમાં ગેસ પતી ગયો હવે
ધક્કો મારો ભાઈ ચોટી ઉભો રહે ભાઈ ધક્કો મારો ગાડીમાં ગેસ પતી ગયો ધક્કો મારો જો ફરવા જવું હોય તો કોણ મારે તમે 3 જણા મારો કોણ મારે અમે તો ના મારો અલા આ તો મહેમાન છે બનાવી છે એનાથી મારે ના કેવરાય એક તો તું ખવરાયું નહીં પીવરાયું નહીં કે ધક્કો મારો પીવું તમે ઓમ ઓમ કરો ને પીવરાવાનું પીવરાવું ખેડો તમે તો થોડો ધક્કો મારો કરો. જો ગાડી ચાલુ થઈ જાય પણ તમે લઈને છે આયા લે આડો હારો એડો બે સી ખબર છે લઈને આયા છોકરાઓ હોય ને બરોબર નો ધક્કો જોર લગા કે જોર લગા કે આ તો પૂરા કરી દે લ્યા ભાઈ ચાલુ થઈ ગયું હકાઈ નાખ્યા બસ હકાઈ ગયા ત્યાં લઈને આવ્યો તું યાર આખી રાત પથારી ફેરી દાડો ઉગી ગયો તોય ઠેકાણા નહીં બે મને એમ કે પીવાનું મળશે સારા ધક્કા મરાયા પૂરા કરી દે ખાવા આખી રાત મારા પગ દુખવા આયા તારી પીવાની લાઈનમાં તો અમે હવે થાચી જાવ હાથી ગયા હવે રાખતો ગાડી યાર એ ગટુ એ ગાડી ઉભી રાખ હવે. ચાલુ થઈ ગયું ઉભી રાખ યાર ગાડી ગોતી લાવ્યો એ ઉભી રાખ ભાઈ બે અલા એ આ ગટુની આવતારો, પછી વાત આવતારો, ગાડી ચાલુ થઈ ગઈ એ આવતારો. મારા તો પગની નસ બે પકડી હવે ગયા આ તમે ગાડી ભાઈ ચલાવે આવું તો શું ના કરે હોય તું તમારો ખૂબ ખૂબ આભાર કે યાર. તમે તમને હું પગે લાગુ તમારો આભાર પછી વાત જવાડો ઓ યાર બેહો બેહો ફટાફટ પીવું છે ને તમારે અરે નથી પીવું બાપુ ખાવું છે ના ના પીવરાવો પીવરાવો હેડો એટલે આ પગ બે પણ તો હવે ડબલા ગાડી ચમ લઈ લઈને આવે તું તને ખબર નહીં પડતી ધક્કા મરાવડાવે છે એટલે મારા બાને ફેક્ટરી છે કે ગેસ ની એટલે ગેસ જોડે લઈને ફરું ને. અરે ઈને લઈને બોલતા ના આવે એક કે જગ્યા ફરવાની ના આવે એટલી ઘડા એટલે ઈ ચો લઈને આયા છી ચાલીમાં લઈને આયા. બે લોકો બાપુ મારા બાળાની દાદા નહીં નક્કી કર્યું તો એ જ કરશે ને? મારા બાળાની દાદા નહીં જેવું ના. સારું તો બેહો બાપુ. બે ભાઈ આ કયા આબુમાં લઈને આવ્યો આ કે આબુ લઈ જાય ને અંબાજી લઈ જાય ને ફલાણે લઈ જાય ને હું કે ને ભાઈ ભરત આ તમે લોકો આવું હોય તો મને ના હેલો, પાડવી. ભાઈ. એ મને જે ખબર હતી કે આવું કરશે ઉતરો હેડો હવે. બે ભાઈ આ ચમ બાજુ છે લઈને આવ્યા તું અલ્યા બાપા ઉતરો તો ખરી આખા ગામની નોટંકી કરો ભણે લે એ ભાઈ અને ભાઈ આ તને ઊંચી બાજુ લઈને આવ્યો બે આઈને તને પૈસા આલવાનું કીધું તું બધું તો કે ફરવા લઈ જાઉં ને અસો આજ ચાલાકી થાય પપ્પુ આ તો આજ ચાલાકી ઉપર આવી જાય પણ તમે આઈને ચો લઈને આયા? આમાં શેનું કીધું તું કે ભાઈ તમે આમાં ચો લઈને જાઓ તું ધક્કા મરાયા ખવડાયું કોઈ નહીં વાંધો પીવડાયું નહીં, નહીં આવા ખંડેરમાં મારી વાત સાંભળો આ મારા બાનું ઘર છે હા બરોબર અને તમારે ફરવું હોય હા. ફરવા જવું હોય હા બરોબર તો પેલા એક શરત છે પપ્પુ હા બરોબર બરોબર ઘરની હેડો સાફ સફાઈ કરી દો હેડો એ હેડો અમે તો સાફ સફાઈ કરવા આયા તમારે અહીંયા. મારી વાત સાંભળો, ફરવા જવું હોય તો સાફ સફાઈ કરો બધું મળશે હા ના જવું હોય તો રેવા દો તમારા પૈસા છે ને ભાઈ તમને તમારા? આમાં મૂકવા આવી જાઓ મારે નહીં આવ્યું. આપણે તો આઈને કેટલી હાજરી આવશે સાફ સફાઈ કરી નાખો કેટલી પૈસા હાજરી હોય આવશે તો જો ને કે રેવા દો આપણે તો આઈને ફસાઈ ફસાઈ ગયા ગયા. ના આવું હોય તો રસ્તો ખુલ્લો પડે શું કરશે હવે કરવું પડશે હેડો એમ તો લંબાઈ પૈસા હાલશે કે નહીં હાલે? કરવું તો પડશે ને હવે બા કેટલા દૂર આયા છે આપણે એ હેડો હા. એ ભાઈ આવો મારો એને પકડીને ખરેખર ભાઈ આ રાજ સાફ કરો ને ભાઈ હેલો હાથમુખ તારા હિસાબે મારી આખી પથારી જોઈ યાર. આજ પછી તમારા અંગાત ના આવું હું કોઈ દિવસ તમારા અંગાત ના આવું હું ચલો લાગો વળગો હેડો સાફ સફાઈ ચલો સાફ કરી દો ફરવા જવું હોય સાફ કરો ફટોફટ આ બધું આ જાળા બાળા બધું સાફ છોકરા હવે આ પોતાના તો ઘરે બહુ બધું નહીં મારતો. સાફ કરો ભાઈ સાફ કરો કરો હવે છૂટકો નહીં કર્યા વગર હવે હેડો આઈને પસ્તાણા આ આના લીધે થયું બધું આના બે ભાઈ તારા લીધે થયું મેલ ને બે ભાઈ આ ગટુઓ ને સંગત ના કરાય બેસના ટોપા સંગત બે ભાઈ તું મને કેમ સાફ કરે ભૂલી પસાયો સાફ કરો હેડો ફટાફટ ફટાફટ હવે ફટાફટ ઘરે જઈએ આપણે